મુરલીધર મળવા ગયા હતા અમે જન્માષ્ટમીના મેળામાં મળવા ગયા હતા ને પછી ત્યાંથી ઉપલેટા ગયા હતા ત્યાં મેં ફોટો પાડ્યો હતો. જો શું કામ રાખ્યું છે ને શું છે ને એના પર હું વ્લોગ બનાવીને વિડીયો બનાવીને તમને બતાવીશ. ટાંકો આપણે લઈ જવાનો છે અહીંથી વાડીએ ટાંકો છે ને ઘરે લઈ જવાનો. જય મુરલીધર મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં હશો. આસ્થા સાથે શરૂઆત કરી દીધી છે નવો વ્લોગમાં. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે આવી ગયા છીએ વાડીએ. સવારના વાગી ગયા છે 8, 8:30. આપણા ઘઉં મસ્ત મજાનું પડું ભરાઈ ગયું છે. એક નંબરનો ઉગાવો હતો અને હાઈ ક્લાસના લીલા હેવાર જેવા થઈ ગયા. અને આજે આપણે કામ કરવાનું છે. જો આ લુગડા બધા છે ને આપણે મગફળીને કાઢી હતી ને આમાં ટૂંકમાં ધૂળને ઝીણી ધૂળને હોય ને ભેગી જીવાતી હોય એટલા માટે જો બધા લુગડાની બે ભાર્યું છે. આ લુગડા આપણે આમાં ધોવાના છે, કુંડીમાં ધોઈને પછી સૂકવી દેશું. એટલે જેથી કરીને છે ને હળે ને ઝીણી જીવાતું હોય ને એમાં ઝીણા કાણા પાડી નાખે લુગડામાં ને પછી ધીરે ધીરે હળી જાય. આ ધોઈને પછી સૂકવીને નીરે હાઈ ક્લાસથી હટકેલીને મૂકી દઈએ ને એટલે ટૂંકમાં 2 વર્ષનું આયુષ્ય વધારે રહીએ. એટલે આવું ફટાફટ કરવા વર્ગી જાય. ફાઇનલી જો ધોવા વર્ગી ગયા છે અને 3 લુગડા ધોઈ નાખ્યા છે. આ રીતે ધોઈને સૂકવી નાખો. સાડા 12 વાગી ગયા છે. આમાં ધ્રુવીબેન અને આમાં હિરકીબેન ને ભણવાનો સમય થઈ ગયો છે. આ કૃપાબેન આજ ક્યાંય રહેતા નથી. જો આજ મારે રાખવાનો વારો આવ્યો છે કારણ કે હું આજ ફ્રી છું. ફ્રી તો નથી હજી. મારે ઉપર જ્યાં પાણીનો ટાંકો છે ને એમાં ઉપર ટાંકો છે ને એ ટાંકો બદલાવાનું ને એવું થોડું કામકાજ કરવાનું છે. આમાં ધ્રુવી ને હિરકીબેન, હાલો બેન આવજો. જય શ્રી કૃષ્ણ બેન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આ બે જાય છે ને હમણાં ધાર્મીબેન આવશે પાછા ભણી. ધાર્મીબેનની છૂટી થશે ને આ બેને ભણવાનું થઈ ગયું. હાલો બેન, અને જોઈને જાજો ગા ને ઓલા હોય થયો કૂતરાથી ને. હાલો બાય, જય શ્રી કૃષ્ણ. એ બે વળી ગયું છે. હમણાં ધાર્મીબેન આવશે. એલ્બો તૂટી ગયો છે ને એનું પાણી ટૂંકમાં જે ઓવરફ્લો નડી હોય ને એથી નીચે તૂટ્યો છે. એ કોકના ઘરમાં પાણી જાય છે, ટાંકો ભરાય એટલે એના માટે આપણે છે ને ટાંકો ઉતારી લેવાનો છે ને બીજો ચડાવી દેવાનો છે. ધાર્મીબેન આવી ગયા ભણી જોઈને સામે મળી ગયું. ગાયું નહોતી ને રસ્તામાં તો અમારા ધાર્મીબેન આવી ગયા છે. આપણે પાણીનો ટાંકો જે છે ને ઉપરનો તૂટી ગયો ને ત્યાં બોલો વાડિયાથી લઈ આવ્યો ને એ ઉપર ચડાવવાનો છે. મસ્ત મજાનો જુગાડ કરીને યુનિટ બનાવ્યું છે. બરોબર, યુનિટ કેમ છે જોઈ લો, બતાવી દેજો. અને કેટલામાં થયું ખબર? માત્ર ને માત્ર 800 રૂપિયામાં આ પ્લાયવુડ છે. ઉપરથી લઈ આવ્યો તો હું આવ્યું તો ખાલી 400 રૂપિયાનું. 400 રૂપિયાનું પ્લાયવુડ આવ્યું. પછી મિસ્ત્રીને બોલાવ્યો તો કટિંગ ને એવું તો આપણે કીધું ન થાય કે આનો માપ લઈ લીધો. આનો માપ લઈને પછી મશીન લઈ આવ્યો તો એની કટિંગ કરીને સ્ક્રૂ ને એવું મારી દીધું, ફિટ કરીને વયો ગયો. ઉપર છે કોઈ સનમાઈકો નથી. વોલપેપર ઉપરેથી લઈ આવ્યા. આ વોલપેપર એટલું બધું આવી ગયા છે માત્ર 30 રૂપિયામાં. અને 20 રૂપિયાનો ફેવિકોલ લઈ આવ્યા. 20 રૂપિયાનો ફેવિકોલ ને 30 રૂપિયાનું અને મજૂરી ઓલા લીધી 200 રૂપિયા. એ બધું થઈને પછી ફેવિકોલથી જ્યાં ચોંટાડી દીધું. અને 100 રૂપિયાની સિરીઝ આવી ગઈ. બંધ ચાલુ. આપણે ખાલી 1000 રૂપિયા, 800 થી 1000 રૂપિયા બની ગયો. જો એવી રાજી થાય ને ધરારી એમ કે ગમે એ ઘરે આવે ને એમ કે મારે આવું. અને આ ક્યાંય લઈ નથી જાતી. મને ટાઈમ નથી મળતો અને આ ઘરની બાયણે નિહળતી નથી. અને આને બિચારીને બાયણે જવું હોય અને આમાં ધ્રુવી લઈ જાય બાયણે. એ બહુ પછી ભણવા ગઈ હોય. બીજા નંબરમાં ભાઈ એક ખાસ એ કહેવાનું આપણા બધા વ્યુઅર્સને કે આપણા વ્લોગ જે ડેઈલી આવતા ને તો હમણાં થોડોક ટાઈમ ડેઈલી નહીં આવે, 8-10 દિવસ પૂરતા કે થોડોક કામમાં સૌને થોડુંક જગ્યાએ બીજે વાતચીત હાલે છે બીજા કામમાં આપણે તો હમણાં થોડોક ટાઈમ પણ નથી આવતો. એટલે હમણાં એકાત્રા આપણા વ્લોગ આવશે. બરાબર, એટલે એ થોડીક ખાસ આપણે નોંધ લેવી. અને બાકી સપોર્ટ દેતા રહેજો. નવા આવ્યા હોય તો આપણી ચેનલને વિડીયો જોવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરીને પછી જાજો. મસ્ત મજાની મીઠડી કોમેન્ટ કરી નાખજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને સબસ્ક્રાઈબ ફટાફટ એનું શેર કરજો ને એટલે હું જરીક બજારમાં લઈ જાઉં. ફરી પાછા મળશું. અહીંયા ચડાવ્યું આમ તો જો આ પાણી ટાંકો એને જાય તૂટી ગયો છે. હવે આને આપણે લઈ જવાનો છે વાડીએ. વાંચી ઊભી મારા આમ ડોરા કાઢે. જો કાઢતા ટાંકો આપણે લઈ જવાનો છે અહીંથી વાડીએ ટાંકો છે ને ઘરે લઈ જવાનો. અહીંયા તૂટી ગયો ને પાણી બધું સલીને અહીંયા જાય છે. ગામનો વ્યૂ જોઈ લો.
અમારા રાંદલમાનું મંદિર. અમારે એક કૃપાબેન ઈટા લાગે. નારાયણ સેવંતરાનું પુલ નદીનું. તો આખો દી સોપડા લઈને સોફે બેઠી હોય, વળી બે ફકરા લખે, વળી ઘડીક ટીવી જોવે, વળી ઘડીક બે ફકરા લખે, એક ધારું. તું હે ને હવે આજ તો થયું, કાલથી હે ને ધાર્મી ઘરમાં વહી જાજો લેસન કરવા. અહીંયા નહીં. આમ તો જો અહીંયા કોકને બેહવું હોય તો જોઈ લે. અહીંયા કંપાસ ને અહીં બોલપેનું ને ફૂટપટ્ટી ને ચોપડા, અહીંયા ચોપડો, અહીંયા મારે જ બેહવું હોય તો મારે ક્યાં બેહવું? હે શેઠી મને ના મજા આવે ના. એ તું કાલથી ઘરમાં લેસન કરી નાખજે. અને અમારા ફોટો બતાવજો અમારા ટ્રેડિશનલ ડ્રેસમાં. તમને જો આ બધાના ફોટા છે ને હમણાં પરિચય કરાવી દઉં. જે બધા ફોટા છે ને પહેલાં વાંચી લઉં. આ અમારો બાળકૃષ્ણ કાળિયો ઠાકોર છે. આ ફોટો છે ને મારા ધાર્મીબેનનો છે. જોરિયા અત્યારે 7મું ભણે છે. અને ભાઈ આપણા ફોટો પડ્યો ત્યારે ધાર્મિક એવડી હતી 5 મહિનાની, મતલબ આના કરતાં પણ નાની હતી. 5 મહિનાની અમારા ધાર્મીબેનનો ફોટો છે. આ છે અમારા ધ્રુવીબેન. આ પણ 4 થી 5 મહિનાની જઈ છે કા. આ 5 મહિનાની હતી. અમારા ધ્રુવીનો ફોટો છે. પછી આ છે મારો ને ઓળખો ને મને. અને આ અમારા આવડા. આ ફોટો કેનો છે ખબર? અમારા હજી મારા મેરેજ પણ નહોતા થયા. નહીં મારા મેરેજ નહોતા થયા ને કે જે જન્માષ્ટમીનો મેળો હતો ને ત્યારે મળવા ગયા હતા કા. આપણે મળવા ગયા હતા અમે જન્માષ્ટમીના મેળામાં મળવા ગયા હતા ને પછી ત્યાંથી ઉપલેટા ગયા હતા. ત્યાં મેં આ ફોટો પાડ્યો હતો. જો હિરકી. આ હિરકી થોડીક કઈ 10 મહિનાની થઈ ગઈ હતી ને. અમારે હિરકી 10 મહિનાની થઈ ગઈ હતી ત્યારનો ફોટો છે. અને આ અમે બધાય છે એ જુઓ. આ હું છું. આમાં મારા કૃપાબેન હજી નહોતા ત્યારે. કૃપા નથી. આ હું છું. અમારા છે. અમારા ધાર્મીબેન છે. આ ધ્રુવી અને આ હીરુ. અને આ પણ અમારો જો કેવડો ફોટો છે ધાર્મીનો. જો અહીંથી અહીંયા હું કેવડો બધો જબરદસ્ત ફોટો. આ 9 મહિનાની ધાર્મી. અને આ અમારા બેનો જો અમારા છે ને આના ભાઈનો લગ્ન હતા ને ત્યારે અમે અહીંયા લગ્ન કરવા ગયા હતા ને જો આવા કપડાં પહેરીને ગયા હતા. અમારો ટ્રેડિશનલ ડ્રેસ. આ એનો ફોટો છે. જોઈ લો કેવો ફોટો છે. મસ્ત મજાનો છે ને. કોમેન્ટ કરીને બતાવજો. અને આ બધામાંથી કયો ફોટો મસ્ત હતો ને એ પણ જરી કોમેન્ટ કરીને બતાવી દેજો. બરાબર. હજી એક વખત બતાવી દો અમારો ફોટો. એવું છે. તો આજના વિડીયોને આપણે અહીંયા આરામ દઈ છે. ફરી પાછા મળશું કાલ નહીં ને પરમ દિવસે. ત્યાં સુધી બધાને રામ રામ ને સીતારામ. શું કામ રાખ્યું છે ને શું છે ને એના પણ હું વ્લોગ બનાવીને વિડીયો બનાવીને તમને બતાવીશ. જય મા મોગલ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર.